હેલો. હું રાસેંગલ ફિલ્મ રાઇટર આજાભાઈ જોઈશું. પોસ્ટ પ્રોડક્શનમાં શું શું જોવા મળે છે એની પહેલાં આપણે પ્રોડક્શન હાઉસ પત્યા પછીનું પાર્ટ છે. પોસ્ટ પ્રોડક્શન હાઉસમાં શું થાય છે જોઈએ. ચાલો. ફિલ્મ પ્રોડક્શન પત્યા પછી પોસ્ટ પ્રોડક્શનનું પ્લાન 45 ડે હોય છે. 45 ડેમાં આખું પ્રોડક્શનમાં જે પાર્ટ આવતા હોય એ આખું ફિનિશ કરવું પડે છે. એ કયા પાર્ટ કહું છું. પહેલું એડિટિંગ વર્ક જે ખુરશીના 4 પાયા હોય છે એમ છેલ્લો પાયો હોય છે એડિટિંગ ફિલ્મનો મહત્વનો પાર્ટ છે. એના દ્વારા જ આખી ફિલ્મ 2 કલાકની ફિલ્મ રજૂઆત થાય છે. ડબિંગ કરવું મહત્વ છે કારણ કે અમુક સીનમાં લાઈવ લોકેશન પર ડબિંગનું વોઇસ આવતું નથી. સિંગ સાઉન્ડ જે બહારનો અવાજ પણ એમનામાં આવી જાય. જે વખતે આપણે શૂટ કરી વખતે અત્યારે ડબિંગ કેમ કરવામાં આવે છે કે એ સાઉન્ડ લો કરીને ડબિંગમાં એક્ટરનો ક્લિયર વોઇસ એમાં આવી જાય. એટલા માટે ડબિંગ કરવામાં આવે છે. અને ડબિંગ બીજી કેમ કરવામાં આવે છે કે ડબિંગમાં નવો જે કેરેક્ટર હોય છે એ પોતાનો ડાયલોગ બી એડ કરીને એક નવો સીન ક્રિએટ કરે છે. એટલા માટે ડબિંગ કરવામાં આવે છે. ત્રીજું મ્યુઝિકમાં શું હોય છે. પહેલું તો બેકગ્રાઉન્ડ સાઉન્ડ, એના પછી આવે છે ફોલી સાઉન્ડ, એના પછી 5.1 એવું છે કે જે તમે સિનેમા હોલમાં જે ડોલી સાઉન્ડ ઇફેક્ટનો તમે સાંભળો છો એ 5.1 દ્વારા થાય છે. એના પછી મિક્સિંગમાં જે બધું સ્કોર મ્યુઝિક બધું ફિક્સ થઈ જાય છે. આ બધું ફિક્સ થયા પછી ચોથો પાર્ટ આવે છે ડીઆઈ એટલે ડિજિટલ ઇન્ટરમીડિયેટ. ડીઆઈનો મહત્વનો પાર્ટ છે કલર ગ્રેડિંગ. raw file is converted into high resolution digital files. આના પછી પાંચમું છે VFX વિઝ્યુઅલ ઇફેક્ટ્સ. વિઝ્યુઅલ ઇફેક્ટ આપણી પિક્ચરમાં હોય તો કરાય, નહીં તો વાંધો નથી. એના પછી છઠ્ઠો પાર્ટ સબટાઇટલ કેમ મૂકવામાં આવે છે કે સબટાઇટલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જાય ત્યારે આપણું માતૃભાષા પ્લસ નીચે સબટાઇટલ ઇન્ટરનેશનલ લેંગ્વેજ જેમ કે ઇંગ્લિશ પણ કરવામાં આવે છે જે એ લોકોને સમજણ પડે એટલા માટે કરવામાં આવે છે. તો આ હતું પોસ્ટ પ્રોડક્શન પ્લાનમાં શું હોય છે એ. આના પછી આપણે જઈશું આગળનો પાર્ટ શું કરીશું. એને પહેલાં લોકો મારા ફોલો પેજને ઇન્સ્ટાગ્રામ ફોલો પેજને ફોલો કરો તો રાજ પ્રોડક્શન હાઉસ. મળ્યું.